હેલો સ્ટુડન્ટ્સ, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ધોરણ 11 તમારું ચેપ્ટર છે તરલ અને એના સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર. ચલો ડન. ચેપ્ટર નંબર 9 છે તરલના યાંત્રિક ગુણધર્મ અને સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર આજે આપણે ડિસ્કસ કરશું. ખાસ નોટ કે તમે નોટ અને પેન લઈને બેસો, બરાબર? તમારી પાસે તમારી નોટ પેન હોવી જોઈએ. કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ. થિયોરી વાળા ક્વેશ્ચન સ્કીપ કરીશ, તમારી રેફરન્સ બુકમાંથી જોઈ લેવાના, બરાબર? કેલ્ક્યુલેશન્સ અને કોન્સેપ્ટ અહીંયા ફટાફટ ક્લિયર થશે, બરાબર? આપણો મોટો એ જ છે કે આપણે ઓછા ટાઈમની અંદર તમારો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના થાય અને સીધું તમને ફિઝિક્સ જે છે એ જ સમજાય, કોન્સેપ્ટ ક્લિયર થાય. જય માતાજી. ચલો ડન, ક્લિયર છે? તો આપણે અહીંયા આગળ વધીએ છીએ કે તમારો ત્રીજો જે ક્વેશ્ચન છે કે પ્રવાહીઓના પૃષ્ઠતાણમાં સામાન્યતઃ તાપમાન સાથે શું થાય? તો કે તાપમાન સાથે એ જે છે એ ઘટે છે. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ, બરાબર? હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે કે તાપમાન વાયુઓના શ્યાનતા તાપમાન સાથે શું થાય? શ્યાનતા હંમેશા વધે અને જ્યારે પ્રવાહીઓની શ્યાનતા તાપમાન સાથે શું થાય? તો કે ઘટે. એટલે પહેલાની અંદર વધે આવશે અને બીજાની અંદર શું આવશે? ઘટે આવશે. આ વસ્તુ હંમેશા યાદ રાખવી. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે? એના પછી આગળ વધી જઈએ કે આકાર સ્થિતિસ્થાપકતા અંક ધરાવતા ઘન પદાર્થ માટે આકાર ને વિરૂપક બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે, જ્યારે પ્રવાહી માટે તે એ ક્વેશ્ચન અધૂરો લાગી રહ્યો છે મને, બરાબર છે? એ ક્વેશ્ચન છે તમારો કે 3.3. હા, પ્રવાહીઓ માટે તે ખાલી જગ્યા ના, અહીંયા છે પ્રવાહીઓ માટે તે ખાલી જગ્યા ના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે, બરાબર? ક્વેશ્ચન છે આકાર વિકૃતિ અને આકાર વિકૃતિનો દર. તો ખાસ વસ્તુ સમજી લો કે તમારા માટે ઓકે અહીંયા આવે છે યસ, તો એ આકાર વિકૃતિના સમપ્રમાણમાં અહીંયા આવશે આકાર વિકૃતિ ને સમપ્રમાણમાં, અને આ જગ્યાએ આવશે તમારી પાસે આકાર વિકૃતિના દરના સમપ્રમાણમાં હોય છે. ચલો ડન. ઘન પદાર્થ માટે ડાયરેક્ટ આકાર વિકૃતિ આવી જશે અને પ્રવાહી માટે તમે સરફેસ ટેન્શન ભણ્યા હોય, બરાબર, પૃષ્ઠતાણ ભણ્યા હોય, તો એમાં આકાર વિકૃતિના દરના સમપ્રમાણમાં છે. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે, આકાર સ્થિતિસ્થાપકતા અંક. ચલો ડન, ક્લિયર છે આટલી વસ્તુ? તો આકાર વિકૃતિનો દર એટલે તમે જે વિકૃતિમાં થતો ફેરફાર પર યુનિટ ટાઈમ લો છો, સમયની સાપેક્ષે માપો છો, એ જવાબ આવશે. ચલો ડન, ક્લિયર છે? એના પછી આપણે આગળ વધીએ. અચ્છા, અહીંયા હતું પણ સેકન્ડ પેલો આવી ગયો, કોઈ વાંધો નહીં, બરાબર? આકાર વિકૃતિ અને આકાર વિકૃતિના દરના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ, હા, સ્થાયી વહન માટે વહનમાં તરલ માટે સંકુચિત એટલે કે સાંકડા ભાગ પાસે વહનની ઝડપમાં વધારો થાય છે, તે કોને અનુસરે છે? અને દબાણમાં ઘટાડો થાય છે, તે કોને અનુસરે છે? તેમાં દળનું સંરક્ષણ અને બર્નોલીનું સમીકરણ આપ્યું છે. એક વસ્તુ સમજી લો કે તમે જે સાંકડા ભાગમાં ઝડપમાં વધારો થઈ ગયો, બરાબર છે, અને એને અનુસાર એના દબાણમાં ઘટાડો થયો, બંને માટે તમારે એક જ આન્સર આવશે, વિચ ઇઝ યોર દળનું સંરક્ષણ. બંને માટે દળનું સંરક્ષણ છે. બર્નોલીનો સિદ્ધાંત આમાં ક્યાંય ઉપયોગમાં થતો નથી. ઝડપમાં વધારો થાય કે દબાણમાં વધારો કે ઘટાડો થાય એના અનુસંધાનમાં, બરાબર? બંને જગ્યાએ શું આવશે? દળનું સંરક્ષણ આવશે. આના સિવાય બીજું કશું આવશે નહીં. ચલો ડન. નેક્સ્ટ તરફ આગળ વધીએ કે પવનની ટનલમાં વિમાનના મોડેલ માટે જે ઝડપ પ્રક્ષુબ્ધતા થાય તે વાસ્તવિક વિમાન માટે તે ઝડપ પ્રક્ષુબ્ધ થાય તેના કરતા શું હોય છે? તો કે ઓબ્વિયસ છે, વધુ હોય છે. ચલો ડન, ક્લિયર છે? તો આ આન્સર તમારો શું આવશે? વધુ હોય છે. આ આન્સર આવી જશે. તો એકદમ ઈઝી છે તમારી પાસે જે છે. અને આના તો તમે હમણાં આગળ જોશો ને, બરાબર? તો એક બે ક્વેશ્ચનમાં પણ આ જ વિમાનનો ઉપયોગ કરવાનો છે, બરાબર? જોઈ લો એક વખત ફટાફટ, પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. ઓકે, તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો એક ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોગ્રામ દળની, એટલે તમને સૌથી પહેલા દળ એમ આપી દીધું છે કેટલું? તો કે 50 kg આપવામાં આવેલું છે. ચલો ડન, બરાબર?
સંતુલન જાળવે છે. બૂટની એડીનો વ્યાસ એટલે કે તમને ડી ની કિંમત અહીંયા તમને આપી દેવામાં આવી છે, વિચ ઇઝ યોર 1.0 સેન્ટીમીટર ની અંદર આપ્યું છે. યુ શુડ કન્વર્ટેડ ઇન્ટુ મીટર, હે ના? બરાબર. હવે સમછેદી તળિયા પર કેટલું દબાણ લાગશે, મતલબ તમને પી ની કિંમત પૂછવામાં આવી છે. બહુ સીધી સિમ્પલ વસ્તુ છે. આને જો તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આમાં એક બહુ સીધી સિમ્પલ વસ્તુ ખબર પડી જશે. દબાણ P ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન છે F બાય A. આના બોલ F ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે mg આવી જશે. mg અને આ A ની જગ્યાએ શું લખશું તો કે પાઈ r સ્ક્વેર મૂકી દેશું. દળ આપી દીધું છે. આના ઉપરથી તમને ત્રિજ્યા r મળી જશે કેટલી 0.5 સેન્ટીમીટર which is equal to 0.5 into 10 to power -2 મીટર ની અંદર કન્વર્ટ કરી દેવાની. બધી વેલ્યુ મૂકીને ખાલી સાદુરૂપ આપશો તો તમને આનો જવાબ જે છે એ મળવાનો છે 6.25 ગુણ્યા 10 ની 6. 6.25 ગુણ્યા 10 ની 6 બરાબર શું આવશે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઓર પાસ્કલ પણ લખી શકો છો. ચલો ડન. યસ, તો આ તમારો આન્સર છે. ઈઝી છે, ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે, બહુ ઈઝી છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. એક વખત જોઈ લો પછી આગળ વધી જાય ગાઈસ. ઓકે, આ ક્વેશ્ચન જોયા પછી એના પછીના ટોરિસિલિનના બેરોમીટરમાં પારો વાપરવામાં આવ્યો હતો. પારો Hg વાપરવામાં આવ્યું હતું તમારી પાસે, બરાબર છે. પાસ્કલે એ 984 કેજી પર મીટર ક્યુબ એટલે કે આ તમને આપી દીધી ઘનતા, બરાબર. જો ફ્રેન્ચ વાઇન વાપરીને નકલ કરી તો સામાન્ય વાતાવરણ દબાણે, ખાસ વસ્તુ સમજી લો, સામાન્ય વાતાવરણનું દબાણ એટલે કે તમારે શું લેવાનું છે તો કે PA લેવાનું છે, એક વાતાવરણ દબાણ. ચલો ડન. તો દબાણ એ વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે, બરાબર. તો આમાં બીજું તમારે કશું કરવાનું છે નહીં, તમારે સેમ એક જ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે. કયું તો કે તમે શીખીને આવ્યા છો P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. ચલો ડન. હવે H ને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા તમારી પાસે P ના છેદમાં રો ઇન્ટુ જી. P માટે શું લેવાનું છે તો કે PA લેવાનું છે. રો કે જે ઘનતા તમને આપી દીધી છે, G ની કિંમત એઝ ઇટ ઇઝ લેવાની છે. એક વાતાવરણ દબાણ એટલે કે અહીંયા આવશે 1 ઇન્ટુ 1.013 ઇન્ટુ 10 ટુ પાવર 5 પાસ્કલ. ખાસ સમજી લો કે અહીંયા PA ઇઝ ઇક્વલ ટુ 1 ATM લો છો. આ ATM ને તમારે શેમાં કન્વર્ટ કરવું પડશે, પાસ્કલમાં કન્વર્ટ કરવું પડશે. તો એના માટે આપણે આના વડે ગુણી નાખ્યું. ઓબ્વિયસ છે કે ઘનતા તમને કેજી પર મીટર ક્યુબમાં આપી તો સીધો ઉપયોગ કરશો 984 અને G ની કિંમત લઈ લેશો તમે 9.8. ચલો આટલાની કેલ્ક્યુલેશન કરશો, બરાબર. તો તમને H ની કિંમત જે મળવાની છે એ મળવાની છે 10.47 મીટર. ચલો ડન. 47, 48 વોટેવર એ તમને જે મળે એ તમારો સીધો આન્સર થઈ જશે. એટલે આમાં બીજું કોઈ વધારાનું નવા જે કોન્સેપ્ટ જે છે એ નથી વાપરવાના. P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ, ઊંચાઈ સાથે દબાણમાં થતો ફેરફાર, એ આપણો થિયરીનો બેઝિક કોન્સેપ્ટ છે. ચલો ડન. જોઈ લો એક વખત આગળ ફરી પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. ઓકે ગાઈઝ, આ ક્વેશ્ચન જોઈ લીધા પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો એક ઉર્ધ્વ બાંધકામમાં 10⁹ પાસ્કલનું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. એક વસ્તુ સમજી લો, પ્રતિબળ બરાબર તમે એવું ભણ્યા છો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખાય F બાય A. કાઇન્ડ ઓફ F બાય A જે છે એ તમારું દબાણ જ છે. તો તમારા આ કિસ્સામાં પ્રતિબળ જે છે એ દબાણ તરીકે વર્તશે એવું સમજી લો. ચલો ડન. ક્લિયર છે. તો તમને આટલું દબાણ સહન કરી શકે છે એવું એક બાંધકામ જે છે એ આપેલું છે. આ બાંધકામને તમે ક્યાં મૂકો છો તો કે સમુદ્રની અંદર તેલના કુવા પર મૂકવા માટે યોગ્ય છે કે નહીં એ વસ્તુ ચકાસવાની છે. અને એના માટે સમુદ્રની જે ઊંડાઈ જે છે એ તમને 3 કિલોમીટર આપી છે. તમારી સરળતા ખાતર અહીંયા જો ઊંડાઈને હું H વડે દર્શાવું તો H ઇઝ ઇક્વલ ટુ તમને આપી દીધું 3 કિલોમીટર વિચ ઇઝ ઇક્વલ ટુ 3000 મીટર. ચલો ડન. તો સમુદ્રના પ્રવાહને અવગણો એવું કહેવામાં આવ્યું છે. હવે લોજિકલ વિચાર કરું ને તો સૌથી પહેલા તો મારે આટલી ઊંડાઈએ સમુદ્રને કારણે કેટલું દબાણ લાગશે ને હું પેલા આ શોધી દઉં. ચલો ડન. તો હું અહીંયા સમુદ્રને કારણે જે લાગતું દબાણ એને હું P ડેશ કહી દઉં. P ડેશ ઇઝ ઇક્વલ ટુ શું કરીશ રો જી એચ. સમુદ્રની આ ઊંડાઈએ દબાણ શોધીશ. તો સમુદ્ર માટે ઓબ્વિયસ પાણી છે તો પાણીની ઘનતા કેટલી આવી જશે 10⁵ એને ગુણ્યા G ની કિંમત સરળતા ખાતર હું અહીંયા 10 લઈ લઉં અને ઊંચાઈ જે છે એ હું લઈ લઈશ 3000 મીટર. 3000 મીટર. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી. તો આ તમને મળી જશે 3 ગુણ્યા 10 3 ને 3 6 ને 1 7 10⁷ ઘાત શું મળી જશે પાસ્કલ મળી જશે. બરાબર છે. તો સમુદ્રની ઊંડાઈએ જે તે બાંધકામ ઉપર
આટલું દબાણ લાગશે. કેટલું? 3 × 10⁻⁷ આ પી ડેશ લાગશે. દેખતા જ તમને ખબર પડે કે જે આપણી પાસે જે બાંધકામ છે, બરાબર છે, એ બાંધકામ 10⁹ જેટલું દબાણ સહન કરી શકે છે. જરૂર તો આપણે કેટલાની છે? 10⁷ જેટલી. તો જે એકચ્યુઅલ દબાણ લાગે છે પી ડેશ, બરાબર, એની કરતા આપણું બાંધકામ જે છે એ વધારે દબાણ સહન કરી શકે છે. તો પી ડેશ લેસ ધેન પી હોવાથી તમે જે યોગ્ય છે તો કે હા, આ બાંધકામ ત્યાં મૂકવા માટે એકદમ યોગ્ય છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ બહુ સીધી સિમ્પલ છે ભાઈ. બાંધકામ ત્યાં મૂકવા માટે કેવું છે? યોગ્ય છે. ચલો ડન. ક્લિયર? જોઈ લો એક વખત, પછી ફટાફટ આગળ વધી જઈએ. ઓકે, આ ક્વેશ્ચન જોઈ લીધા પછી તમારી પાસે એક નવો ક્વેશ્ચન છે કે હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટમાં મહત્તમ તમને દળ આપી દેવામાં આવ્યું છે કે આટલા 3000 કિલોગ્રામ દળની કારને ઉંચકવા માટે બનાવેલી છે. આ વજન ઉંચકાતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે. એટલે કે તમને અહીંયા એ ની કિંમત આપી દીધી છે, પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં આપ્યું છે. તો તમે અહીંયા a = 425 × 10⁻⁴ મીટર સ્ક્વેર લઈ શકો. તો પિસ્ટનમાં મહત્તમ કેટલું દબાણ સહન કરવું પડશે? મતલબ તમારે અહીંયા પી ની કિંમત જે છે એ શોધવાની કીધી છે. તો આમાં ક્યાં કઈ અઘરું છે ભાઈ? તમને દબાણની કિંમત શોધવાની કીધી છે તો સીધા સિમ્પલ રીતે તમે શું કરશો? તો કે દબાણ P = તમે અહીંયા લખી નાખો F/A. F = તમે અહીંયા મૂકી દો m × g, અને a ની કિંમત તો આપી જ દીધી છે, બરાબર. તો અહીંયા તમે સીધું સિમ્પલ શું મૂકશો? તો કે અહીંયા મૂકશો તમે 3000 એને ગુણ્યા 9.8 ના છેદમાં શું આવશે? 425 × 10⁻⁴. બસ આટલું મૂકીને જો તમે જવાબ લાવશો તો તમારો જવાબ આવવાનો છે 6.92 × 10⁵. યસ, 6.92 × 10 કેટલી આવશે? 10⁵ જવાબ આવી જશે. બહુ સીધું સિમ્પલ છે, બરાબર. 6.92 × 10⁵ પાસ્કલ આ જવાબ આવી જશે. ચલો ડન. ક્લિયર છે? એકદમ ઈઝી સમ છે. આ ચેપ્ટરના સમમાં જેને કોન્સેપ્ટ ક્લિયર છે એને કોઈ વાંધો પડવાનો નથી, બરાબર. જો એને સૂત્ર આવડે છે, એકદમ ઈઝી સમ છે. ચલો ડન. જોઈ લો એક વખત, પછી ફટાફટ આગળ વધી જઈએ. ઓકે ગાઈઝ, આ દાખલો જોયા પછી આપણી પાસે એક નવો દાખલો છે કે એક યુટ્યુબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથાઇલ સ્પિરિટ, બરાબર. મારી પાસે આ બે દાખલા છે, 9મો અને 10મો. આ બંને દાખલાઓ બહુ વ્યવસ્થિત અને શાંતિથી સમજી લેજો. તમારી પાસે એક પાણી છે, એટલે કે એક મારી પાસે H2O છે, અને બીજું છે સ્પિરિટ ભરેલું છે, એટલે કે અહીંયા S ભરેલું છે, બરાબર. સ્પિરિટને S વડે દર્શાવી દઈએ. પાણીને 10 અને આ જે છે એને 12.5 સેન્ટીમીટર સુધી ભરેલું છે સ્પિરિટને, બરાબર છે. અને બંને એક જ સમક્ષિતિજ સમતલમાં આવે છે. આ વસ્તુ ખાસ અગત્યની છે. સપાટી દરેકની, એટલે કે પાણી અને સ્પિરિટની એક જ સમતલમાં આવે છે, અને બંનેને પારાના સ્તંભ વડે, એટલે કે બીજું છે તમારી પાસે Hg, જેનાથી જુદા પાડેલા છે. તો સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ કેટલું હશે? ખાસ વસ્તુ મારે અહીંયા તમને એક જ વસ્તુ સમજાવવાની કે વિશિષ્ટ ગુરુત્વ એટલે તમારું શું થશે? તો કે વિશિષ્ટ ગુરુત્વ જે છે ને એના માટે તમારે શોધવાની છે સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા શોધવાની છે. ક્વેશ્ચન આ છે. ચલો ડન. હવે આ સમજવા માટે આપણે સૌથી પહેલા એક યુટ્યુબ નો ઉપયોગ કરીએ. હું તમારી સમક્ષ એક અહીંયા સરસ મજાની યુટ્યુબ દોરવા માટે, યસ, હિયર યુ આર. તો ચલો ડન. અને અહીંથી બીજી આવી એક યુટ્યુબ દોરી દઉં છું. હવે થાય છે શું? તો કે આ યુટ્યુબ ની અંદર એક સપાટીએ પાણી ભરેલું છે, બરાબર. એટલે સપોઝ હું અહીંયા આટલું પાણી ભરી દઈએ આપણે અહીંયા સુધી, બરાબર. અને એની સાપેક્ષે આપણે જે છે એ બીજું, અરે હા ગયા યુટ્યુબ, યસ. અને એની સાપેક્ષે બીજું આપણે જે છે એની સામે એ જ જગ્યાએ સ્પિરિટ ભરી દઈએ. ખાસ વસ્તુ સમજજો કે અહીંયા પાણીની ઊંચાઈ જે છે ને એ 10 જે છે એ આપેલી છે 10 સેન્ટીમીટર. ઓકે,
ડ્રો કરીને એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે તમારો કોન્સેપ્ટ જે છે ભાઈ એ ક્લિયર થાય, બરાબર છે. અને આ બંનેને તમે શેનાથી અલગ પાડેલું છે તો કે HG થી અલગ પાડેલું છે. તો અહીંયા જે છે એ તમારો પારો છે HG, બરાબર છે. અહીંયા એક વસ્તુ સમજી લો, આ જે છે એ તમારું પાણી છે કે જે 10 સેન્ટીમીટરની ઊંચાઈએ છે, H2O છે. અને આ જે રેડ કલરનું દેખાડ્યું છે, બરાબર છે, આ તમારું 12.5 સેન્ટીમીટર જેટલું આપેલું છે. અને એ છે તમારી પાસે સ્પિરિટ આપેલું છે, એને S વડે દર્શાવશું. ગણતરીની સરળતા ખાતર આપણે એક કામ કરીએ. ગણતરીની સરળતા ખાતર આપણે શું કરીએ તો કે આને અલગ અલગ નંબર આપી દઈએ. પાણીને આપણે 1 કહી દઈએ, દેખાશે નહીં, કઈ વાંધો નહીં, ચલો બ્લેક પેન થી જ આપી દઈએ. પાણીને આપણે અહીંયા 1 કહી દઈએ, બરાબર. સ્પિરિટ જે છે એને આપણે 2 કહી દઈએ અને HG છે એને આપણે સરળતા ખાતર 3 કહી દઈએ. ચલો ડન, ક્લિયર છે. તમને આ વસ્તુ બહુ વ્યવસ્થિત સમજાઈ જવી જોઈએ કે પાણી 10 સેન્ટીમીટર ભર્યું છે, સ્પિરિટ 12.5 સેન્ટીમીટર ભર્યું છે. બંને જે છે એ અહીંયા એક જ સમાન ઊંચાઈએ છે, બરાબર છે. અને બંનેને પારાથી અલગ કરેલા છે કારણ કે પારાની અંદર નહીં પાણી ભરે નહીં સ્પિરિટ ભળી જાય. ચલો ડન. તો તમને એક પૂછ્યું જોઈએ કે સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ સાપેક્ષ ઘનતા શોધો. લોજિકલી જો હું એક વાત કરું ને, બરાબર, તો તમને એવી ખબર પડવી જોઈએ કે જો હું અહીંયા બિંદુ A કહી દઉં, અહીંયા હું બિંદુ A કહી દઉં અને આને હું બિંદુ B કહી દઉં, તો બંને બિંદુઓ જે છે એ સમાન ઊંચાઈએ છે. અને જો સમાન ઊંચાઈએ છે તો મારે બીજું ક્યાં કશું કરવાનું જ છે, મારે ખાલી એક જ લોજિક ચલાવવાનું છે કે બંને બિંદુઓ સમાન ઊંચાઈએ તો PA ઇઝ ઇક્વલ ટુ PB છે. અને P ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે ρ G H આવશે. અહીંયા પણ શું આવશે, ρ G H આવશે. પણ એ બિંદુ પાસેનું દબાણ છે પાણીને કારણે છે, જે આપણે 1 વડે દર્શાવ્યું છે, તો અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે. અને બી બિંદુ પાસેનું જે દબાણ છે એ સ્પિરિટ વડે ઉત્પન્ન થાય છે, તો અહીંયા સ્પિરિટની ઘનતા 2 આવશે અને અહીંયા પણ 2 આવશે. બંને બાજુથી G થી G તો કેન્સલ થઈ ગયા, બરાબર. તમારે વિશિષ્ટ ગુરુત્વ સાપેક્ષ ઘનતા માટે પહેલા ઘનતા તો શોધો. તો ઘનતા શોધવા માટે ρ2 ને સૂત્રનો કરતા બનાવો તો ρ1 ઇન્ટુ H1 ના છેદમાં H2 લઈ લઈએ. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. અને ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા તમે જ્યારે પાણીની અહીંયા જે ρ1 એટલે કે પાણીની ઘનતા લો છો, બરાબર, બધી ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે. જો તમે ઈના એ જ સેન્ટીમીટરમાં રહેવા દેવા માંગતા હોય તો પાણીની ઘનતા સેન્ટીમીટરમાં લેવાની, બરાબર, એટલે કે 1 લઈ લેવાની. અને જો તમે એનો એ જવાબ કિલોગ્રામમાં લેવા માંગતા હો તો આ સેન્ટીમીટરને તમારે મીટરમાં કન્વર્ટ કરવું પડે. વોટ વુડ આઈ સજેસ્ટ કે અહીંયા સેન્ટીમીટરમાં આપી જ ને તો પાણીની ઘનતાને તમે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એટલે કે 1 લઈ લો. અને જો તમે આટલી વસ્તુ કરશો, બરાબર છે, તો આ તમને ρ2 જે છે એ તમને મળવાની છે 0.8, બરાબર, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ મળવાની છે, બરાબર છે. આ તમને ઘનતા મળી, બરાબર છે. સાપેક્ષ ઘનતાનો જવાબ આ જ આવવાનો છે. કેમ? કારણ કે સાપેક્ષ ઘનતા તમે જ્યારે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં લો છો તો સાપેક્ષ ઘનતાનો મતલબ શું થાય તો કે પદાર્થની ઘનતા ના છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. હવે પાણીની ઘનતા તો તમે લઈ લીધી છે 1 જ ને, બરાબર. તો આ સાપેક્ષ ઘનતાનો જવાબ જે છે એ તમારી પાસે શું આવવાનો છે, આ સાપેક્ષ ઘનતા કોની, સ્પિરિટની, તો રો ઓફ સ્પિરિટ એ તમારો 0.8 જ આવવાનો છે. ફરક એટલો છે કે ઘનતામાં તમે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ લખો છો, સાપેક્ષ ઘનતા માત્ર આંકડાઓથી ઇન્ડિકેટ થશે કારણ કે બંને ઘનતાઓનો ગુણોત્તર છે. હજી કહું છું, યાદ કરી લો, સાપેક્ષ ઘનતા જે છે પદાર્થની ઘનતા ના છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીની ઘનતા છે. તો છેદમાં પાણીની ઘનતા તો આવશે જ ને. માનો કે મારે સાપેક્ષ ઘનતાનું આખું ઇક્વેશન લખવું હોય તો હું શું લખીશ તો કે હું લખીશ કે અહીંયા સાપેક્ષ ઘનતા બરાબર શું આવશે તો કે સ્પિરિટ લખવાનું, સ્પિરિટ નહીં, ચલો, તો આ આવશે તમારી પાસે સ્પિરિટની ઘનતા ના છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કોની, પાણીની
ઘનતા. ચાલ, સ્પિરિટની ઘનતા કેટલી મળી? 0.8 ના છેદમાં પાણીની ઘનતા 1. અગેન તમારો આન્સર આવશે માત્ર 0.8. બંને બાજુ ઘનતા જે છે એ આપણે શેમાં લીધી છે? તો કે આની બી લીધી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને આની બી લીધી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ચલ ડન, ક્લિયર છે? આટલી વસ્તુ સમજાય છે? તો આ રીતે જે છે એ તમારે જવાબ આવશે કેટલો? 0.8. ચલો ડન, ક્લિયર છે? હવે હું શું સજેસ્ટ કરું છું કે આ દાખલો તમે જે જોઈ લીધો, હવે એમાં ને એમાં તમે શું કરો છો તો કે આગળનો દાખલો એની સાથે જુઓ કે અગાઉના પ્રશ્નમાં વધારામાં 15 સેન્ટીમીટર પાણીને સ્પિરિટ માં અને 15 સેન્ટીમીટર પાણી અને સ્પિરિટ અનુરૂપ ભુજાઓમાં રેડવામાં આવે. બરાબર છે? એટલે થયું શું તો કે તમારી પાસે જે યુટ્યુબ છે, ફરીવાર આપણે અહીંયા ડ્રો કરી લઈએ યુટ્યુબ આખી. આ વખતે થોડી યુટ્યુબ મોટી દોરી સમજવા માટે. બરાબર છે? તો તમારી પાસે થયું શું તો કે ઓલરેડી તમારી પાસે અગાઉના પ્રશ્નની અંદર, સમજી લેજો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અગાઉના પ્રશ્નની અંદર તમારી પાસે જે યુટ્યુબ હતી એમાં પાણી કેટલું ભર્યું હતું? તો કે એમાં પાણી ભર્યું હતું 10 સેન્ટીમીટર. એમાં તમે 15 સેન્ટીમીટર એડ કરો છો. બરાબર છે? તો તમારી પાસે હવે પાણી કેટલું આવશે? તો કે 10 + 15 એટલે પાણી જે છે એ તમારું 25 સેન્ટીમીટર થઈ જશે. બરાબર છે? આ જે છે એ ટોટલ કેટલું થઈ ગયું? આખું અહીંયા સુધીનું તો કે 25 સેન્ટીમીટર થઈ ગયું. ચલો ડન, ક્લિયર છે? આપણે એને થોડું નીચું રાખીએ. કેમ? હમણાં ખબર પડી જશે. ઓકે, આકૃતિ પ્રોપર વે ની અંદર દોરાય ને તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. બરાબર છે? આ તમારું શું થઈ ગયું? આ તમારું H2O થઈ ગયું, જેને આપણે 1 નંબર કીધો હતો. બરાબર છે? પછી એમાં આપણે શું કર્યું હતું તો કે જે નીચેની બાજુએ આ જે તમારું પારો હતો, બરાબર છે, એ પારો અહીંયા થોડો ઉપર ચડશે. બરાબર? અને પછી તમે અહીંયા Hg કીધું હતું, જેને 3 નંબર કીધો હતો. બરાબર છે? અને સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ ઓછું હતું. તો એ સ્પિરિટ હજી અહીંયા ઉપર ચડશે. બરાબર છે? ઓલરેડી સ્પિરિટની ઊંચાઈ કેટલી હતી તો કે ભાઈ મારી પાસે સ્પિરિટની ઊંચાઈ હતી 12.5. બરાબર છે? એમાં હું 15 એડ કરીશ એટલે આ જે છે એ થઈ જશે મારી પાસે 27.5 સેન્ટીમીટર સ્પિરિટ હતું, કે જેને આપણે 2 નંબર વડે દર્શાવ્યું હતું. ચલો ડન. તો પાણી 25 સેન્ટીમીટર. બરાબર છે? Hg કેમ? બંનેમાં 15 સેન્ટીમીટર નો જ વધારો કર્યો, સમજી લેજો. પણ છતાં પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે, જ્યારે સ્પિરિટની સાપેક્ષ ઘનતા 0.8 જે છે એ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. તો આની ઘનતા વધારે છે તો એને કારણે દબાણ વધ્યું. બરાબર છે? અને સ્પિરિટ જે છે એ ઉપરની બાજુએ ગયું. હવે થયું શું તો કે જે બિંદુની આપણે ચર્ચા કરતા હતા એ અને બી બિંદુ, સમજી લેજો. બરાબર છે? તમારું એ બિંદુ અહીંયા હતું, આ તમારું જે છે એ બિંદુ હતું, અને એક્ઝેક્ટ એની સામે આ તમારું બી બિંદુ હતું. તો તમને જે પૂછવામાં આવ્યું ને એ પૂછવામાં એવું આવ્યું છે કે ભાઈ આ જે ઊંચાઈ આવી, જેને આપણે H3 કહેશું, બરાબર, આ ઊંચાઈ શોધીને આપો. તમે કહેશો કે H1 ને H2 શું લેવાનું? ઓબ્વિયસ છે, H1 તમારે પાણીની ઊંચાઈ લેવાની છે. આ તમારે H1 બરાબર 25 સેન્ટીમીટર લેવાનું છે. અને H2 શું લેશો તો કે આ તમે H2 લઈ લેશો. H2 27.5 સેન્ટીમીટર લઈ લેશો. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બહુ ઈઝી છે, સમજો ખાલી. બરાબર? તમે જ્યારે પહેલી બંને બાજુ, હું ફરીવાર તમને બતાવું, 10 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર હતું ત્યારે બંને એક લેવલ ઉપર હતા. આ 10 માં 15 એડ કર્યું અને 12.5 માં 15 એડ કર્યું તો શું થયું તો કે હવે પાણીની ઘનતા વધારે હોવાથી પાણી થોડું નીચે આવી ગયું. પાણી જે છે નીચે આવી ગયું, સ્પિરિટ જે છે એ ઉપર આવતું રહ્યું. બરાબર? તો આ બંને જગ્યાએ માં H3 જેટલું પારો ઉપર આવ્યો. તો તમને શું કીધું કે બંને સપાટી, પારાના લેવલની સપાટી વચ્ચેનો તફાવત કેટલો હશે? તો હવે અહીંથી અહીંયા એટલે કે આટલું H3 જેટલું ઉપર ગયું તો H3 શોધવાનું કીધું. કોન્સેપ્ટ એ જ આવશે. કયું? તો કે સરખા ઊંચાઈએ દબાણ સમાન. સરખી ઊંચાઈએ શું થાય? દબાણ સમાન. તો તમે શું લખશો તો કે તમે અહીંયા એટલું જ લખવાનું છે. શું? PA = P
બી. આ જ વસ્તુ લખવાની છે. હવે મને એક વાતનો જવાબ આપો કે પીએ ઇઝ ઇક્વલ ટુ પીબી લખો તો એ બિંદુ પાસે દબાણ કોણ લગાડે છે તો કે 25 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએ ભરેલું પાણી. તો એના માટે આપણે શું લખશું તો કે અહીંયા આવશું રો જી એચ. પાણી છે તો રો 1 ઠેર જા ભાઈ, પાણી માટે લખશું રો 1 H1 ઇઝ ઇક્વલ ટુ બી બિંદુ પાસે કોણ લગાડે છે સ્પિરિટ અને આ જે H3 ઊંચાઈનો પારો જે છે એ બંને લગાડે છે. તો આના માટે સ્પિરિટ માટે લખશું રો જી એચ પણ શું આવશે 2 પ્લસ શું આવશે તો કે રો 3 જી H3 આવશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. બહુ ઈઝી છે ગાઈસ, બહુ જ ઈઝી છે, કોઈ રોકેટ સાયન્સ છે નહીં, બિલીવ મી. બરાબર છે. હવે તમે જુઓ રો 1 પાણીની ઘનતા ખબર છે? યસ સર. ચલો જી તો બધી બાજુથી કોમન થઈ જાય, કેન્સલ આઉટ થઈ જશે. H1 ખબર છે તો કે યસ સર. રો 2 પાણી સ્પિરિટ માટેનું વિશિષ્ટ ગુરુત્વ હમણાં જ મેળવ્યું ને, બરાબર, એ ખબર છે. H2 તો કે 27.5 ખબર છે. રો 3 એ તમને અહીંયા વિશિષ્ટ ગુરુત્વ આપી દીધું, કેટલું 13.6, અને H3 ખાલી શોધવાનું કીધું છે. ચલો ડન. એક વસ્તુ સમજી લો કે બધાને એસઆઈ માં કન્વર્ટ કરજો, સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરજો ને પછી તમે શોધશો તો તમારું H3 જે છે એ તમને મળશે. હું તમને સીધો આન્સર લખીને આપું છું, બરાબર. H3 જે છે એ તમને મળવાનું છે કેટલું તો કે 0.221 સેન્ટીમીટર. 0.221 સેન્ટીમીટર. જવાબ તો પાછો સેન્ટીમીટરમાં જ આપ્યો છે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ વિશિષ્ટ ગુરુત્વ આપ્યું ને એટલા માટે. ચલો ડન, ક્લિયર. તો વિશિષ્ટ ગુરુત્વ આપ્યું છે તો એને હંમેશા આપણે પારાનું વિશિષ્ટ ગુરુત્વ 13.6 આપ્યું છે, બરાબર છે. તો ખાસ આપણે સમજી લેજો કે બધાને પહેલા એસઆઈ માં કન્વર્ટ કરજો અને પછી સાદુરૂપ આપજો તો તમારો જવાબ આવી જશે, કોઈ ટેન્શન વગર. ચલો ડન, ક્લિયર છે? અને એસઆઈ માં કન્વર્ટ કરીને જે મીટરમાં આવે એને પછી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દેજો ટેક્સ્ટ બુક સાથે મેચ કરવા માટે. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? જોઈ લો એક વખત, બંને દાખલાઓ એકદમ સહેલા છે, એક વખત જોઈ લો પછી આપણે આગળ વધી જઈએ ગાઈસ. ઓકે ગાઈસ, તો આટલું વ્યવસ્થિત ભણ્યા પછી હવેનો જે ટોપિક છે, બરાબર, અથવા તો ક્વેશ્ચન છે એ છે તમને આપી દીધું છે કે 1.5 મીટરની લંબાઈ. ચલો આની અંદર આપણે કામ કરીએ, ડેટા કલેક્શન કરતા જઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. લેટ્સ સી શું કહેવા માંગે કવિ. તો કે તમને અહીંયા એક લંબાઈ આપી દીધી L ઇઝ ઇક્વલ ટુ કેટલી 1.5 મીટર. ઓકે સર. અને ત્રિજ્યા આપી દીધી કેટલી R ઇઝ ઇક્વલ ટુ આપી દીધું 1 સેન્ટીમીટર. યસ. ઓકે. અને સમસીધી નળીમાંથી ગ્લિસરીનનું સ્થાયીવહન થઈ રહ્યું છે. ઓકે. એક છેડા જથ્થો તમને આપી દીધો એટલે કે દળ તમને આપ્યું. કેટલું આપ્યું? M ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું 4 into 10 to power કેટલી તો કે -3, બરાબર. 1 સેકન્ડની અંદર એટલું દળ બહાર નીકળી રહ્યું છે એટલે કેજી પર સેકન્ડ આપેલું છે. ચલો ડન. એમાં કોઈ બીજું વધારાનું રોકેટ સાયન્સ નથી. એમાં કઈ એવું વિચારવાની જરૂર નહીં કે સર કેજી પર સેકન્ડ એટલે તો શું હશે, કઈ શું નથી, દળ આપેલું છે. તો નળીના બંને છેડે દબાણનો તફાવત કેટલો હશે એટલે કે તમને પી શોધવાનું કીધું છે. દબાણનો તફાવત કેટલો હશે? ગ્લિસરીનની ઘનતા તમને આપી દીધી, કેટલી આપી છે? રો તમને આપી દીધી 1.3. 1.3 ગુણ્યા 10 ની 3 ઘાત, 10 ની કેટલી ઘાત? 3 ઘાત કેજી પર વોટ, તો કે મીટરનો ક્યુબ આપી દીધો. ચલો ડન છે. અને ગ્લિસરીનની શ્યાનતા આપી દીધી એટલે કે તમને ઈટાની કિંમત આપી દીધી છે. કેટલી આપી દીધી? 0.83 પાસ્કલ ઇન્ટુ સેકન્ડ આપેલી છે. ઓકે. તો દબાણ શોધવાનું કીધું છે. હવે તમારી જે ટેક્સ્ટ બુક છે ને એની અંદર એકચ્યુઅલ આ ટોપિક નીકળી ગયેલો છે. પોઈસિલીનો નિયમ છે, બરાબર છે. કયો નિયમ છે? પોઈસિલીનો નિયમ છે કે જેમાં તમે એકમ સમયમાં જે પ્રવાહી પસાર થાય છે એના કદની ચર્ચા કરો છો. એકમ સમયમાં પસાર થતું કદ કેટલું હોય તો પોઈસિલી નો નિયમ છે અને એમાં તમે લખો છો કદ v ઇઝ ઇક્વલ ટુ પાઈ પી r⁴ upon 8 eta into L. ચલો ડન. આ ઇક્વેશન છે જે તમે સાબિતી તો આમ બી ક્યાંય નથી પણ તમે સીધું એક આ ઇક્વેશન યાદ રાખી, બરાબર. તો જેમાં v જે છે ને એ કદ છે, એકચ્યુઅલી v/t આવે છે એકમ સમયમાં, પણ અહીંયા આપણે પર સેકન્ડ જ લેવાનું છે એટલે બહુ ટેન્શન છે નહીં. ચલો ડન, ક્લિયર છે. તો આમાંથી માત્ર ને માત્ર p ને સૂત્રનો કરતા બનાવો તો p ઇઝ ઇક્વલ ટુ v આખા ટર્મ અહીંયા આવી જાય, આગળ અહીંયા 8 લખીએ, 8 eta L ના છેદમાં વોટ,
તો કે પાઈ r⁴. નાઉ ધ થિંગ ઇઝ ધેટ કે મારી પાસે માત્ર ને માત્ર કદ નથી. તમે જુઓ 8 તો અચળ છે, ઈટા તો કે યસ સર, l તો કે અહીંયા આપી દીધો છે લંબાઈ, પાઈ અગેન અચળ છે, r તો કે અહીંયા આપી દીધું છે. હવે તમારી પાસે જ્યારે કદ નથી તો કદ માટે તો આપણને સૂત્ર આવડે છે. બોલો શું આવે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર શું આવશે? દળના છેદમાં ઘનતા. દળ આપી દીધું, યસ સર, અહીંયા આપી દીધું, અને ઘનતા તો કે એ પણ અહીંયા આપી દેવામાં આવી છે. બરાબર. આ જે સેન્ટીમીટર છે તો આને તમે કન્વર્ટ કરી દેજો મીટરની અંદર, તો 1 × 10⁻² મીટર આવી જશે. બસ બધાની કિંમત મૂકીને ખાલી સાદું રૂપ આપશો તો તમારો જે દબાણ જે છે એ દબાણ તમને મળવાનું છે. કેટલું મળવાનું છે? 9.8 × 10⁻². યસ, આ દબાણની કિંમત મળવાની છે 9.8 × 10⁻² ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે કે પાસ્કલ. ચલો ડન. ક્લિયર છે? એકદમ ઈઝી છે. ખાલી એક આ કોન્સેપ્ટ તમારા માટે નવો છે, એક ઇક્વેશન નવું છે. એક ઇક્વેશન તમારી ફિંગર ટિપ્સ ઉપર રાખવું ઘણી બધી જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાસ તો જે છે એ તમારે યાદ રાખવાનું થશે, ઉપયોગી થશે, જેને પોઈસિલીનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો એક વખત, નોટ ડાઉન કરી લો, ધેન વી ગો અહેડ. ઓકે ગાઈઝ, આટલી વસ્તુ ભણ્યા પછી તમારી સમક્ષ એક નવો જ ક્વેશ્ચન છે કે પવન ટનલમાં એક નમૂનાના પ્લેન નહીં, આજે આપણે ખાલી જગ્યાઓ ભણતા હતા ને એ વખતની વાત છે. બરાબર. પ્રયોગમાં ઉપરની અને નીચેની સપાટી આગળ વહનની ઝડપ અનુક્રમે 70 અને 63 નોંધવામાં આવે છે. મેં કીધું હતું ને કે ઝડપમાં વધારો ઘટાડો જોવા મળશે. તો તમે જુઓ કે તમને અહીંયા વહનની ઝડપ આપેલી છે, એટલે કે તમને v1 ની કિંમત અહીંયા આપી દેવામાં આવી છે. કેટલી? તો કે 70 મીટર પર સેકન્ડ, અને v2 એટલે કે નીચેના ભાગની ઝડપ તમને કહેવામાં આવી છે 63 મીટર પર સેકન્ડ આપી દેવામાં આવી છે. અને પાંખનું ક્ષેત્રફળ એટલે કે તમને a ની કિંમત આપી દેવામાં આવી છે, which is your 2.5 મીટરનો સ્ક્વેર. ચલો ડન. ઓકે, તો પાંખ પર ઉર્ધ્વ ધક્કો એટલે કે તમને કહી દીધું છે બળ કેટલું લાગશે, લિફ્ટ કેટલી છે, એટલે કે તમને અહીંયા f ની કિંમત જે છે એ શોધવાની કીધી છે. એન્ડ ધ થિંગ ઇઝ ધેટ કે હવામાં જે છે એ હવાની ઘનતા તમને આપી દીધી છે રો ની ઘનતા કેટલી આપી દીધી છે? તો કે એ ઘનતા આપી છે 1.3 × 10 કેટલી ઘાત? તો કે 10 કેજી છે ને, હવે આમાં ક્યાં 10 ઘાત છે, કેજી પર મીટર ક્યુબ જ આપેલું છે, કોઈ ટેન્શન નહીં. ચલો, હવાની ઘનતા તમને આપી દીધી છે 1.3. શું આવે? તો કે એ આવશે તમારી પાસે કેજી પર મીટર ક્યુબ આપી દેવામાં આવી છે. ધક્કો ગણવાનો કીધો છે, બોલો શું કરશો? તો કે ભાઈ જયારે ધક્કો ગણવાનો કીધો છે ને તો બહુ સીધી સિમ્પલ વસ્તુ છે. તમારે અહીંયા લોજિકલી તો છે ને તમારે અહીંયા બળ એટલે કે બળ શોધવાનું છે, તો દબાણનો ઉપયોગ કરશું. દબાણ P બરાબર F/A. ચડન. અને આમાંથી જો આપણે F ને સૂત્રનો કરતા બનાવીએ તો F ઇઝ ઇક્વલ ટુ થશે દબાણ P × A. પણ અહીંયા દબાણ જે છે ઓબ્વિયસ છે કે અહીંયા વેગ બંનેનો અલગ અલગ છે, તો દબાણનો પણ તફાવત જોવા મળશે. તો અહીંયા આપણે લખીએ ડેલ્ટા P અને અહીંયા પણ આવી જશે ડેલ્ટા P. હવે ડેલ્ટા P બરાબર શું લખી શકાય? તો કે દબાણ બરાબર ડેલ્ટા P માટે લખી શકાય P2 - P1 × A. તો મૂળ મુદ્દે મારે તે P2 - P1 ની કિંમત જે છે એ શોધવાની રહી. વન્સ આઈ ગેટ ધેટ P2 - P1 ની કિંમત, તો મને દબાણ એટલે કે બળ મળી જશે. હવે P2 - P1 મેળવવું કેવી રીતે? તો એના માટે જે છે એ આપણે ઉપયોગ કરશું બર્નોલીનું સમીકરણ. કોનો ઉપયોગ કરશું? બર્નોલીનું સમીકરણ. તો એક વસ્તુ સીધા સિમ્પલ રીતે સમજી લો કે બર્નોલી ના સમીકરણ પરથી બોલ શું લખી શકાય? તો કે P1 + 1/2 ρ v1² + ρgh1 ઇઝ ઇક્વલ ટુ બોલ શું લખાય? P2 + 1/2 ρ v2² + ρgh2. એક વસ્તુ મારે સમજાવી છે કે જ્યારે પ્લેન રિયલ ની અંદર આકાશની અંદર જ્યારે ઉડતું હશે તો એની પાંખ હશે, આ પાંખ હશે, આખી આવી રીતે આમ જતું હોય તો એની આ પાંખ હશે. હવે આ પાંખની નીચેની સરફેસથી જમીનનું અંતર કે ઉપરની સરફેસથી જમીનનું અંતર ઓલમોસ્ટ સેમ આવે એવી ખબર પડે? ફરી વાર કહું છું, પાંખ આવી રીતે આમ જતું, પ્લેન આમ આગળની દિશામાં જતું હોય તો પાંખ એની આ બાજુએ હશે, તો પાંખની નીચેની સપાટીથી છેક જમીન સુધીનું અંતર અને ઉપરની સપાટીથી છેક જમીન સુધીનું અંતર that will be almost same. આપણે લગભગ સમાન લઈ શકીએ. તમે કહેશો કે સર કેમ આવું સમજાવો છો?
હું એટલા માટે આ વસ્તુ તમને સમજાવી રહ્યો છું, કારણ કે તમે જુઓ ત્રીજું સમીકરણ, ત્રીજું પદ જુઓ, એલિવેશન હેડ છે ને, રોજી H1 રોજી H2. તો અહીંયા H1 ઇઝ ઇક્વલ ટુ જો H2 ને લઈ લો ને તો આ મારી માટે આખી ટર્મ જે છે ને એ કેન્સલ આઉટ થઈ જાય, અને જો કેન્સલ આઉટ થઈ જાય તો આમાંથી મારે માત્ર ને માત્ર P2 માઇનસ P1 ને સૂત્રનો કરતા બનાવું ને, P2 માઇનસ P1. ધેટ મીન્સ કે P1 આ બાજુ આવી જાય અને આ ટર્મ આ બાજુ આવી જાય, તો 1/2 રો 1/2 રો આને તો કોમન કાઢી લઈએ, 1/2 રો ને કોમન કાઢી લઈએ તો આ શું આવશે તો કે V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર આવી જશે. લો અહીંયા મારો દાખલાનો કોન્સેપ્ટ પતી ગયો. હવે જુઓ લોજિકલ શાંતિથી વિચારો ને તો તમને આ કેસની અંદર રો ની કિંમત તો કે યસ સર આપી દેવામાં આવી છે, V1 V2 તો કે એ અહીંયા V1 V2 આપી દેવામાં આવ્યા છે. તો આના ઉપરથી તમને P1 માઇનસ P2 મળશે, અને P1 માઇનસ P2 ની કિંમત અહીંયા મૂકશો તો કે ક્ષેત્રફળ એ પણ આપી દેવામાં આવ્યો છે. આના ઉપરથી તમે દબાણ એટલે સોરી દબાણ શું બળ, આ બળ જે છે ને એને શોધી લેશો, અને એ બળની કિંમત જો હું તમને ડાયરેક્ટ કહું ને તો બળની કિંમત આવવાની છે 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત. આની જવાબ આવવાનો છે 1.5 છે, હા 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન જેટલું બળ લાગશે. કેલ્ક્યુલેશન કરી લો, બરાબર, એકદમ બહુ ઈઝી કેલ્ક્યુલેશન છે ભાઈ, કોઈ અઘરું નથી. ખાલી આ સમજવું ઇમ્પોર્ટન્ટ છે, P1 માઇનસ P2 ક્યાંથી લાવવા, બરાબર. બાકી બધી કિંમતો આપી દીધી છે. જસ્ટ પુટ ધેટ વેલ્યુ ઓવર ધેર એન્ડ ગેટ યોર આન્સર. કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈઝ. ચલો ડન, જોઈ લો એક વખત, પછી આપણે આગળ વધી જઈએ ગાઈઝ. ઓકે ગાઈઝ, આ દાખલો ભણ્યા પછી એના પછીના નવા દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમારી સ્ક્રીન ઉપર રકમ છે કે જે એક સ્પ્રે પંપ જે છે એની દ્વારા નળાકારની આડછેદનું ક્ષેત્રફળ તમને આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને સમજી લો કે અહીંયા આડછેદનું ક્ષેત્રફળને આપણે A1 તરીકે કહીએ, અને એમાં તેનો એક છેડો જે છે એ બીજો તમને અહીંયા જે છે 1 મિલીમીટરનો વ્યાસ આપી દીધો છે, અને આવા ટોટલ કેટલા છિદ્ર છે? ટોટલ 40 છિદ્રો છે. જો નળીની અંદર પ્રવાહીના વહનની ઝડપ, એટલે ખાસ વસ્તુ સમજી લો કે આ તમને મોટા છેડો જે આપ્યો છે એની અંદર ઝડપ V1 કહી દો, બરાબર છે, અને મીટર પર મિનિટ આપેલી, તો છિદ્રોમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ કેટલી હશે એટલે કે V2 શોધવાની કીધી છે. ડેટા કલેક્શન આપણે કરીએ તો તમને સૌથી પહેલા A1 આપી દેવામાં આવ્યું છે, which is your 8 સેન્ટીમીટર નો સ્ક્વેર ઇક્વલ ટુ 8 into 10 to power -4 મીટર સ્ક્વેર ની અંદર કન્વર્ટ કરવું પડશે, બરાબર છે. એમાં ઝડપ તમને આપી દીધી છે V1 ઇઝ ઇક્વલ ટુ કેટલી તો કે 1.5 બરાબર મીટર પર મિનિટ આપેલી છે, જેને આપણે ઓબ્વિયસલી કન્વર્ટ કરવું પડશે મીટર પર સેકન્ડમાં, એટલે 60 વડે ભાગી નાખવું પડશે, તો આ તમને મીટર પર સેકન્ડ મળી ગયું છે, બરાબર. A2 ની ચર્ચા કરીએ, A2 મારે શોધવું જોઈએ, તો A2 મળે ક્યાંથી તો કે તમને સીધું સિમ્પલ છે ને કે તમને અહીંયા વ્યાસ આપેલો છે D ઇઝ ઇક્વલ ટુ કેટલો આપ્યો છે તો કે વ્યાસ આપ્યો છે 1 મિલીમીટર. તો આના ઉપરથી તમે R મેળવી લો તો R મળશે 0.5 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર મળશે. ચલો ડન, આટલું તમને મીટર મળશે. હવે આના ઉપરથી તમે A2 શોધશો તો A2 ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ પાઈ R નો સ્ક્વેર જ કરવાનો છે, બીજું કશું કરવાનું નથી. તો આ તમને મીટર સ્ક્વેર ની અંદર મળી જશે. અને શોધવાનું શું કીધું છે તો કે V2 શોધવાનું કીધું છે. લો V2 શોધવાનું કીધું છે. હવે કેટલાય લોકોને તો ડાયરેક્ટ આટલા ડેટા કલેક્શન બાદ તમને ખબર પડી જ જાય કે આની અંદર કયા સૂત્રનો ઉપયોગ આવશે તો કે સાતત્યના સમીકરણનો ઉપયોગ આવશે. બોલો સાતત્યનું સમીકરણ શું હતું તો કે સર હવે અમને એ વસ્તુ આવડે. તો સાતત્યનું સમીકરણ હતું તમારી પાસે કયું તો કે A1 V1 is equal to what A2 V2. માત્ર ને માત્ર V2 ને સૂત્રનો કરતા બનાવી દો તો V2 is equal to ચલ શું આવશે તો કે A1 V1 ના છેદમાં A2 આવી જશે. બટ માર્ક માય વર્ડ, હજી અહીંયા દરેક લોકોની ભૂલ થતી હોય છે. લોકો આને ભૂલી જાય 40 છિદ્રો છે, બરાબર છે, 40 છિદ્રો છે, તો મારે દરેકે દરેક છિદ્રનો જે એરિયા છે કન્સિડર કરવો પડશે ને. That means what કે મારે અહીંયા સૌથી પહેલા 40 વડે ગુણવું પડશે, અહીંયા મારે 40 વડે ગુણવું પડશે, અને અહીંયા પણ છેદની અંદર 40 આવશે. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે. તો આ બધી જ વેલ્યુ અહીંયા તમે પુટ કરશો અને તમે ફાઇનલી જે આન્સર લાવશો તો તમારો V2 નો આન્સર જે છે એ તમને મળવાનો છે V2 is equal to 0.64 મીટર પર સેકન્ડ નો આન્સર મળી જવાનો છે. ચલો ડન, ક્લિયર છે, બરાબર. ખાસ વસ્તુ સમજી લો, માત્ર ને માત્ર 40 વડે આ બાજુની સાઈડ ગુણવાના ભૂલાય નહીં, કારણ કે 40 છિદ્રો છે. ચલો ડન, બાકી તો સાતત્યનું સમીકરણ જ છે. જોઈ લો એક વખત ફટાફટ, પછી આગળ વધી જઈએ.
ઓકે ગાઈઝ, તો એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો એ કે યુ આકારનો તાર સાબુના દ્રાવણમાં બોળીને બહાર કાઢેલ છે. તાર અને હલકા સરકતા ભુજ અને સ્લાઇડરની વચ્ચે સાબુની કપોટી એટલે કે એક ફિલ્મ મૂકેલી છે કે જેની ઉપર તમે વજન લટકાવ્યું છે. આ તમને જે છે વજન એટલે કે તમને W આપી દેવામાં આવ્યું છે. બરાબર, તો ભુજમાં પણ સમવિશિષ્ટ છે, મતલબ એ ભુજનું વજન પણ કેવું છે, સમાન છે. સરકતા ભુજની લંબાઈ એટલે કે તમને L આપી દેવામાં આવી છે. બરાબર, તો કપોટીનું પૃષ્ઠતાણ કેટલું હશે? પૃષ્ઠતાણનું સીધું સૂત્ર છે S = W ના છેદમાં 2 × L. ખાલી એક વસ્તુ સમજવાની છે કે આ જે 30 છે એને તમે 30 ગુણ્યા 10⁻2 મીટરની અંદર કન્વર્ટ કરી દો. W ની કિંમત બાય ડિફોલ્ટ ઇન ધ ફોર્મ ઓફ ન્યૂટન આપેલી છે, તો તમારે એમાં કન્વર્ઝનની જરૂર નથી. ખાલી વેલ્યુ પુટ કરશો અને આન્સર લાવશો તો એ આવશે તમારી પાસે 2.5 ગુણ્યા 10⁻2 અને પૃષ્ઠતાણ છે તો એ આવશે તમારી પાસે ન્યૂટન પર શું આવશે? મીટર. તમારો આન્સર આવી જશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, ન્યૂટન પર મીટર આવશે પૃષ્ઠતાણ. માત્ર ને માત્ર આટલી જ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે, બીજું કશું છે નહીં. બરાબર, રકમ બહુ મોટી છે પણ તમારો જવાબ જે છે આટલામાં જ પતી જવાનો છે. ચલો ડન, જોઈ લો એક વખત. ઇક્વેશન આવડે છે તો બીજું કોઈ મારે એમાં સમજાવવાની જરૂર નથી. આપણે આ પૃષ્ઠતાણનું સૂત્ર S = W ના છેદમાં 2L પ્રૂવ કરીને બેઠા છીએ. ચલો ડન, ક્લિયર છે? જોઈ લો એક વખત, આગળ વધીએ. ઓકે ગાઈઝ, એના પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ તો આકૃતિમાં એક પાતળી કપોટી કે જેનું વજન તમને આપી દેવામાં આવ્યું છે 4.5 × 10⁻2 ન્યૂટનથી લટકાવેલી છે, જે પ્રવાહીના તેજ તાપમાને પાતળી કપોટી B અને C માં કેટલું વજન લટકાવતી હશે? હવે સમજી લો એક વસ્તુ કે તેનું પૃષ્ઠતાણ સમાન છે. આનું જો પૃષ્ઠતાણ S જેટલું છે તો આનું પણ S જેટલું છે અને આનું પણ S જેટલું હશે. બરાબર છે? વસ્તુ સમજી લો કે તમને અહીંયા આકારો અલગ અલગ આપ્યા છે. ઇક્વેશન શું છે? S = W ના છેદમાં 2 × L. શું અહીંયા લંબાઈ બદલાણી? 40 સેન્ટીમીટર 40 સેન્ટીમીટર લંબાઈ તો બદલાણી નથી. લંબાઈ બદલાણી નથી, પૃષ્ઠતાણ પણ સમાન હશે તો ઓબ્વિયસ છે કે તમારું S સમાન છે. સોરી, તમારું S સમાન છે, તમારું L સમાન છે. તો તમને જે પૂછ્યું છે કે કેટલું વજન જે છે લટકાવતી હશે, તો ઓબ્વિયસ છે આટલું જ વજન લટકાવતી હશે. તમારું આન્સર આ જ આવવાનો છે. કેટલો આવવાનો છે? તમારો ફાઇનલ આન્સર આવવાનો છે 4.5 × 10⁻2 ન્યૂટન જેટલું જ વજન હશે. નોર્મલ છે. ચલો ડન, ક્લિયર છે? કારણ કે S એટલે મતલબ પૃષ્ઠતાણના ઇક્વેશનમાં ક્યાંય આકારનો ઉલ્લેખ નથી, ખાલી લંબાઈ છે. ચલો ડન, અને લંબાઈ તો બદલાતી નથી, 40 સેન્ટીમીટર. ક્લિયર? એકદમ ઈઝી, પણ કોન્સેપ્ચ્યુઅલ બેઝ. જો કોન્સેપ્ટ હશે તો આનો જવાબ ઈઝી વે ની અંદર આવડશે. ડોન્ટ એક્સપેક્ટ કે આવા ક્વેશ્ચન તમને 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે. બરાબર છે? આવા કોન્સેપ્ટ જે છે એ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ કામના હોય છે, કે જ્યાં પરિમાણ નથી બદલાતું, અથવા સોરી, પરિમાણ એટલે કે આકાર બદલાય છે પણ તમારી લંબાઈ સમાન છે, તો એનું પૃષ્ઠતાણ કેવું હશે? સમાન હશે. પૃષ્ઠતાણ સમાન, વજન સમાન. ક્લિયર? જોઈ લે એક વખત, આગળ વધી જઈએ પછી. ઓકે ગાઈઝ, એના પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ તો ઓરડાના તાપમાને 3 મિલીમીટરની ત્રિજ્યા એટલે કે તમને R આપી દીધી છે. કેટલી? તો કે 3 મિલીમીટરની ત્રિજ્યા આપી દીધી છે. બુંદ છે, બરાબર, એનું અંદરનું દબાણ કેટલું હશે એટલે કે PI કેટલું છે, that we are going to find. બરાબર છે? અને T બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું પૃષ્ઠતાણ એટલે કે S તમને આપી દેવામાં આવ્યું છે. બરાબર છે? કેપિટલ N આવવો જોઈએ, કેપિટલ N ન્યૂટન પર મીટર, પણ કેટલું છે? 4.6 ગુણ્યા 10⁻1 ન્યૂટન પર મીટર આપવામાં આવ્યું છે. અને વાતાવરણ દબાણ અને વાતાવરણ એટલે કે P = 1 atm લખી શકતા હતા, પણ સારું છે તમને કન્વર્ટ કરીને આપ્યું 1.013 × 10⁵ વોટ પાસ્કલ. ચલો ડન, ક્લિયર છે? તો બુંદની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે? તો આપણે એક કામ કરીએ, આને PI થી ઇન્ડિકેટ કરીએ અને જેને અંદરનું દબાણ ખાલી કીધું છે એને આપણે સીધી સિમ્પલ રીતે માત્ર ને માત્ર P થી ઇન્ડિકેટ કરશું. ચલો ડન, ક્લિયર છે? હવે સિમ્પલ વસ્તુ સમજો કે તમે દબાણ શોધવું છે ને, બોલ શું કરશું? તો કે આના માટે એક સીધું સિમ્પલ ઇક્વેશન છે. કયું ઇક્વેશન છે? તો કે ઇક્વેશન છે P = PI - PO શું આવશે? 2S/R. 2S/R ઇક્વેશન આવી જશે. S આપી દીધો, R તમને ખબર છે, R ન ખબર હોય તો આને તમે કન્વર્ટ કરી દો 3 × 10⁻³ મીટરની અંદર. ચલો ડન. તો આ તમને સીધું સિમ્પલ વસ્તુ તમને PI - PO કરશો, બરાબર, એટલે તમને દબાણ P ની કિંમત જે છે, દબાણ P ની કિંમત તમને મળવાની છે, જે મારે તમને કેવી જોઈએ. ઓકે, 1 સેકન્ડ. હા,
દબાણ P ની કિંમત મળે 310 પાસ્કલ. યસ, 310 પાસ્કલ મળશે. કેની કિંમત? ખાલી આટલાની કિંમત, 2s/r ની કિંમત. ચલો ડન. હવે તમને જે પૂછ્યું છે કે વધારાનું દબાણ કેટલું હશે, તો વધારાના દબાણ માટે શું કરશો? તો કે Pi is equal to PO પ્લસ શું આવશે? 2s/r. હવે PO એટલે કેટલું આવશે? 1.013 આઉટર. આ જે છે ને એ તમારું PO છે, આઉટર. 1.013 into 10 to power 5 બહારનું દબાણ, બરાબર? વાતાવરણનું દબાણ તમને અહીંયા આપી જ દેવામાં આવ્યું છે. 10 to power 5 into what? શું? તો કે 310 પાસ્કલ, બરાબર છે. આટલાનું સાદરૂપ આપશો તો તમારો જવાબ આવવાનો છે, એક મિનિટ, વત્તા આવશે ને અહીંયા, માય મિસ્ટેક, ઇટ ઇઝ. તમારે ખાસ વસ્તુ સમજી લો, અહીંયા સરવાળો આવશે. ચલો ડન. તો આટલાનું સાદરૂપ આપશો તો એ તમારો જવાબ આવવાનો છે 1.13. એક મિનિટ, હજી લોચો માર્યો ને સર, અહીંયા તો ગુણાકાર જ આવે. ઇરેસ, અહીંયા ગુણાકાર, અરે અહીંયા સરવાળો. જો આવી મિસ્ટેક નહીં કરવાની. PO આ ગુણાકાર છે, આ સરવાળો છે. ચલો ડન. તો તમારો જે ફાઇનલ આન્સર આવવાનો છે એ આવવાનો છે 1.01 into 10 to power 5 પાસ્કલ. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? બરાબર. તો આ તમારો જવાબ જે છે એ આવવાનો છે, પાક્કું આન્સર. બરાબર. કારણ કે તમે એવું કહેશો કે સર 310 ને આમાં એડ કરશો તો આ થોડા આવશે, પણ આ 310 ને તમારે કન્વર્ટ કરવાનું છે 10 to power 5 ની અંદર. બરાબર. આ જે છે આની જગ્યાએ તમે શું લખશો? તો કે આની જગ્યાએ તમે લખશો, આપણે એની જગ્યાએ 0.00310 into 10 to power 5. ચલો ડન. તો 10 to power 5 ને તમે અહીંયા કોમન કાઢી લીધા. 0.00310 ની અંદર 1.013 ને એડ કરી દો તો આને તમે નિયરલી ઇક્વલ ટુ 1.01 into 10 to power 5 પાસ્કલ આવું જ લખી શકશો. ચલો ડન. ક્લિયર છે? આઈ હોપ કે તમને નીચે સુધી દેખાતું હશે. બરાબર છે. તો આન્સર એ જ આવશે. આ એક સિમ્પલ મેથેમેટિક્સ છે. બરાબર. 10 to power 5 ને તમે કોમન કાઢી શકો એટલા માટે 310 ને તમે આની અંદર કન્વર્ટ કરેલા છે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? જોઈ લો એક વખત, પછી નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધી જઈએ. ઓકે ગાઈઝ, તો લાસ્ટ બટ નોટ લીસ્ટ કે સાબુના દ્રાવણનું T is equal to 20 ડિગ્રી. તો T બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૃષ્ઠ તાણ આપી દીધું છે. S is equal to 2.05. માય મિસ્ટેક. બરાબર. ઓકે, તો તમને આપી દીધું છે 2.0550. અરે સર, શું કરી રહ્યા છો? કઈ વાંધો નહીં, give me a minute. 2.50 into 10 to power -2 ન્યૂટન પર મીટર. ખાસ વસ્તુ સમજી લેજો, n સ્મોલ ના આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કેપિટલ N પર મીટર આપેલ છે. ત્રિજ્યા તમને આપી દીધી R is equal to what? 5 millimeter, which is equal to 5 into 10 to power -3 મીટર. ચલો ડન. પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે, એટલે કે P કેટલું હશે શોધવાનું કીધું છે. અને આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રની અંદર સાબુના દ્રાવણમાં કે જેની સાપેક્ષ ઘનતા તમને આપી દીધી છે 1.2, બરાબર છે, ની અંદર 40 મીટરની ઊંડાઈ, એટલે કે H is equal to 40 મીટર ઉપર હશે. બરાબર. તો ઊંડાઈ રચાય તો પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે, એટલે કે PI તમને જે છે એ શોધવાનું કીધું છે. બરાબર છે. અને એક વાતાવરણ દબાણ ઇઝ ઇક્વલ ટુ આટલું લઈ લેવાનું, એટલે કે તમારી પાસે અહીંયા PA ની કિંમત, PA નહીં લખાય, ઠહેર જાઓ. ચલો, તો નીચે સુધી નહીં લખાય, કોઈ વાંધો નહીં. આપણે PA ની કિંમત જ્યારે જરૂર પડશે ત્યારે સીધું અહીંથી ઉપાડી લેશું. બરાબર. આ તમને PA એક વાતાવરણ દબાણની કિંમત અહીંયા આપી દેવામાં આવી છે. ચલો ડન. આ કિંમત આપી દીધી છે. ઓકે, હવે
અહીંયા જે કોન્સેપ્ટ છે ને એ કોન્સેપ્ટ બહુ સરસ છે. કેમ સરસ છે સર? તો કે સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ તમને આપી દીધું છે. આ ત્રિજ્યાનો કોનો? સાબુના દ્રાવણનો પરપોટો. બરાબર છે. સાબુના દ્રાવણનો પરપોટો જ્યારે ક્યાં હશે? તો કે સાબુના દ્રાવણની અંદર હશે. સમજો બહુ વ્યવસ્થિત. સાબુના દ્રાવણનો પરપોટો છે સાબુના દ્રાવણની અંદર હશે. તો આજુબાજુ સાબુનું દ્રાવણ અને અંદરની બાજુએ હવા. અને જ્યારે આવો કિસ્સો હોય ને ત્યારે તમારી પાસે ઇક્વેશન તમારે વાપરવું જોઈએ PI માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 2S/R. બરાબર. અહીંયા દ્રાવણની અંદર બરાબર. અને આ જ પરપોટો જ્યારે હવામાં હશે ત્યારે PI માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 4S/R આવશે. ક્યારે? જ્યારે હવામાં હશે ત્યારે. કેમ? કારણ કે ભાઈ હવામાં પરપોટો હશે તો અંદર હવા આજુબાજુ હવા, તો બે મુક્ત સપાટી થઈ ને. ધેટ્સ વાય અહીંયા 4S/R આવશે. અને જ્યારે એક જ મુક્ત સપાટી એટલે કે સાબુનો દ્રાવણનો પરપોટો પણ દ્રાવણની અંદર છે, આજુબાજુ તો દ્રાવણ છે, હવા તો છે જ નહીં, તો એની એક જ મુક્ત સપાટી કહેવાય. અને આ મુક્ત સપાટી માટે તમારે ઇક્વેશન વાપરવું જોઈએ 2S/R. તો પહેલા તો 1 મિનિટ 4 નહીં R 2S/4 કેમ લખ્યું? સોરી 2S/ઠહેર જાઓ 2S/R આવવું જોઈએ. ચલો ડન. તો અહીંયા ઇક્વેશન આવશે 2S/R. ચલો ડન. PI માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 2S/R. તો આ બંનેની કિંમત તમારે શોધવાની છે. તો આ કિંમત તમે જ્યારે શોધશો તો હું તમને એનો સીધો આન્સર આપું. બરાબર. તો 4S/R કરશો ને તો આ જવાબ તમારો આવવાનો છે 20 પાસ્કલ. અને 2S/R કરશો ને તો આ જવાબ આવવાનો છે 10 પાસ્કલ. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાણી. હવે આટલી વસ્તુ સમજાઈ જાય પછી બરાબર તમારે શું કીધું છે કે 40 સેન્ટીમીટરની ઊંડાઈએ રચાય તો પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે. એટલે કે તમારે જે શોધવાનું છે એ શોધવાનું છે આ PI શોધવાનું છે, અંદરનું દબાણ કેટલું હશે. ચલો ડન. ક્લિયર છે? અંદરના દબાણ માટે શું કરશો? તો કે હવે એના માટે તમારી પાસે ઇક્વેશન છે PI માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 2S/R. કેમ સર 4S/R ના લેવાય? ભાઈ 4S/R તો પરપોટો હવામાં આવતો ત્યારે ને. તમારે તો 2S/R સાબુના દ્રાવણની અંદર વાળું દબાણ લેવાનું છે. બરાબર છે. તો સાબુના અંદરની માટે 2S/R આવશે કારણ કે મુક્તતાની સપાટી કેટલી છે? એક જ છે. બરાબર. કારણ કે અંદરની બાજુએ જ હવા છે. તો હવે તમે અહીંયા લખો PI ઇઝ ઇક્વલ ટુ આવશે PO પ્લસ વોટ 2S/R. ચલ PO માટે શું લખી શકીશ? તો કે PO માટે તમે લખશો PA પ્લસ વોટ ρGH પ્લસ વોટ 2S/R લખીશ. ચલ હવે તો તમને ખબર પડે ને. ચલ શું આવશે? તો કે PA 1.013 into 10 to power 5 પાસ્કલ પ્લસ ઘનતા તમને જો અહીંયા આપી દીધી. કેટલી આપી છે? 1.2. તો તમે અહીંયા લખશો 1.2 ગુણ્યા શું આવશે? 9.8 ગુણ્યા ઊંચાઈ કેટલી આપી છે? તો કે ઊંચાઈ તમને આપેલી છે ઊંચાઈ 40 મીટર. મીટર આપી સેન્ટીમીટર આપી ભાઈ. અહીંયા સેન્ટીમીટર છે. તો આને તમે કરશો 40 into 10 to power -2 મીટર. ઓકે. તો અહીંયા આવશે તમારી પાસે 40 into 10 to power -2 મીટર અને વત્તા 2S/R તો તમે આગળ મેળવેલા જ છે. બોલ 2S/R કેટલા? તો કે 10. તો કે વત્તા આવશે 10. આટલાનું તમે સાદુરૂપ આપો ને ભાઈ તો તમારો જે ફાઇનલ આન્સર છે એ આવવાનો છે 1.06 into 10 to power 5 પાસ્કલ તમારો આન્સર આવવાનો છે. ચલો ડન. તો આ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે, આ રીતે જોવાનું છે. બહુ ઈઝી છે, કશું છે નહીં. બરાબર છે. ખાલી કોન્સેપ્ચ્યુઅલ બેઝ છે અને તમારે માત્ર કિંમત મૂકવાની, સાદુરૂપ આપવાનું. જય માતાજી. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી. તો આ રીતે આપણે અહીંયા એક્સરસાઇઝના બધા જ સમ પૂરા કર્યા છે. એન્ડ બિલીવ મી ગાઈસ, એક વખત વિડીયો જુઓ અને જો તમને ના સમજાય વારાફરતી રિવિઝન માટે આનો ઉપયોગ કરતા રહો. તમારી નોટ્સ બનાવતા રહો, નોટ્સમાં લખી લો, એમાંથી વાંચો, રિવિઝન કરતા રહો, ભણતા રહો. મળીએ છીએ નવા અમેઝિંગ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ ગાઈસ. થેન્ક યુ સો મચ.